ગઈકાલ રાતનો જે રીતે વરસાદ પડી રહ્યો છે તો વડોદરા શહેરમાં કોઈ જાનહાનિ કે કોઈ દુર્ઘટના કે કોઈ એવો કિસ્સો કે જે ઝાડ પડવાથી કંઈ નુકસાન થયું હોય કે નથી થયું એનું લાઈવ અત્યારે નિહાળી રહ્યા છે અને જે આગળની માહિતી પણ અમે મેળવી છે એ પ્રમાણે અત્યારે કોઈ જાનહાનિ કે કોઈ કશું થયું નથી અને વરસાદ પણ જે રીતે પડે છે એ રીતે કોઈ વિસ્તારમાં પાણી પણ એવું એટલું નથી ભરાઈ રહ્યું અને જે અમુક જગ્યાએ પાણી જે ભર્યું છે એ કલાકમાં તો નીકળી જશે એવું અમને સૂચના પણ મળી છે અને પાણી જે રીતે વિસમિતમાં પાણી છે એ શહેરમાં ના ફરી વળે એના માટે અમે ઉપરવાસમાં જે વધારે પડતો વરસાદ પડી રહ્યો છે એનું અમે સ્ટેપ બાય સ્ટેપ અમે પાણી ત્યાંથી છોડવા માટેની વાત કરેલી છે કે જેથી કરીને જે વિસ્તારમાં પાણી જે 2 વર્ષ પહેલાં વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા આજ વિસમિતિના એ પાણી વિસ્તારમાં ના ઘૂસી જાય એ માટે સ્ટેપ બાય સ્ટેપને પગલાં હાથ ધર્યા છે. હા સર, કાલે પડેલો વરસાદ રાતનો અને આજે સવારનો એની સાથે અત્યારે વરસાદ આપણા બરોડાની અંદર નથી પણ ફોરકાસ્ટ બતાવી રહ્યું છે. સાથે ઉપરવાસનો વરસાદનું પણ પાણી આવી રહ્યું છે તો દરેક સ્થળની લાઈ આપણે અત્યારે જોઈ શકાય માટે દરેક સ્થળને જોવા માટે તેને કંટ્રોલ રૂમમાં મેયરશ્રીની અધ્યક્ષસ્થાને મેયરશ્રી, ડેપ્યુટી મેયર અને હું ત્રણેય રહ્યા છીએ જેથી કરીને દરેક સ્થળની એક લાઈ આપણે જોઈ શકીએ કે ગરનારાવાળા જે સ્થળ સ્થિતિ છે એનું કેવું છે, આજવાનું પાણી કેવું છે, ઉપરવાસમાંથી કેવી રીતના આવી શકે એવું છે, વિશ્વામિત્રીનું લેવલ કેવી રીતના છે ને આગળ વધી રહ્યું છે, ક્યાંય પાણીનો જે નિકાલ થઈ રહ્યો છે વિશ્વામિત્રીનો કે કોઈ પણ કાંસનો તો એને અવરોધરૂપ અત્યારે સ્મૂધલી એ પાણી નીકળી રહ્યું છે કે કોઈ પ્રશ્ન છે. આ વિષયની ચર્ચા સાથે તેને કંટ્રોલ રૂમમાં લાઈ દરેક સ્થળને 4 રસ્તા છે, પાણી ભરાઈ રહે એ રસ્તા છે, જે આઈડેન્ટિફાઈ કરેલા આપણા રસ્તા છે તો ત્યાંની સ્થિતિ કઈ રીતની છે એને જોવા માટે તેને મેયરશ્રીની અધ્યક્ષસ્થાને અમે અહીંયા આવ્યા છીએ. અને અત્યારે કોઈ એવું નથી, બહુ સરળતાથી બધું જ પાણી આપણી નીકળી રહ્યું છે પણ ફોરકાસ્ટ બતાવી રહ્યું છે કે પાણી ઉપરવાસમાંથી પણ આવશે અને વરસાદ પણ પડશે તો આ સંભાવના સાથે થઈને એક લાઈવ લોકેશન જોવા માટે થઈને અમે દરેક વડોદરાનું દરેક સ્થળને લાઈવ લોકેશનમાં જોઈ શકીએ એ માટે કંટ્રોલ રૂમમાં આવેલા હતા.